નમસ્કાર દર્શકો, જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. સુરતની અંદર લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા આયોજિત શ્રી રામ કથાની અમૃત વર્ષા થવા જઈ રહી છે. આપણા શિક્ષણ જગતમાં સૌ પ્રથમવાર શાળાના બાળકો અને શાળાના વાલીઓ માટે આ અનેરો અવસર છે. આવું તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય કે એક શાળાના સંચાલક આવું પણ વિચારી શકે છે. એમના શબ્દમાં કહું તો આપણો પૌરાણિક ગ્રંથ એટલે રામાયણ, એ ગ્રંથ કદાચ તમે કે મેં વાંચ્યો હોય કે ભલે ન વાંચ્યો હોય કે ન સાંભળ્યો હોય, પરંતુ એ ગ્રંથના તમામ જીવન ચરિત્ર રૂપે એમાં જે પાત્રો છે તે આપણને ઘણું બધું શીખવી જાય છે, જેની મને તમને ખબર છે. માતા પિતા સાથે આપણે કેમ રહેવું, માતા પિતા માટે આપણું કર્તવ્ય શું છે, આપણાથી આપણા નાના મોટા ભાઈ બહેનો, પત્ની, મિત્ર કે આપણા વડીલો, બાળકો માટે આપણે કેટલું બલિદાન, કેટલું સમર્પણ, કેટલો ત્યાગ, આપણી ફરજો, આપણી નિષ્ઠા, આપણી નૈતિકતા, બધા માટે આપણો પ્રેમ કેવો હોવો જોઈએ, એ આપણને રામચરિત માનસ શીખવાડે છે. આપણા ગુરુજનો, પછી એ શાળાના હોય કે કોઈ આધ્યાત્મિક મહાપુરુષ કે પછી કોઈ સાધુ સંત હોય, એમના માટે આપણા દિલમાં ગુરુ પ્રેમ કેવો હોવો જોઈએ, એ આપણને બધું આ ગ્રંથમાંથી શીખવા અને જાણવા મળે છે. બીજું કે આ સંસ્કારો બાળકોને એક સારી શાળા પણ આપી શકે છે. બાળકના ઘડતરના 3 મુખ્ય પાયા છે. એક પોતાના માતા પિતા, બીજું સારી શાળા અને ત્રીજું પોતાના ગુરુજનો. આ 3 પાસેથી બાળક ઘણું બધું શીખી શકે છે. માટે આવી કથા સૌ પ્રથમવાર શાળા કક્ષાએ યોજાવા જઈ રહી છે. એક નવી પહેલમાં આપ આપના બાળકો સાથે ત્યાં રોજ હાજર રહી શ્રી રામચરિત માનસના માધ્યમથી આપણી પૌરાણિક વૈદિક પરંપરાને આગળ વધારીએ, આવો સુંદર મજાનો પ્રયાસ કરી રહ્યો છે લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ. તારીખ 17 ફેબ્રુઆરી 2024 થી તારીખ 25 ફેબ્રુઆરી 2024 સુધી, એટલે કે 9 દિવસના મનોરથમાં ઘણા બધા પાવનકારી ઉત્સવો પણ આવશે. કથાના વક્તા છે રમણીકભાઈ દવે, યુકે લેસ્ટરવાળા, અને આયોજકો છે રામજીભાઈ ગોંડલિયા, વસંતભાઈ લાખાણી, વિનુભાઈ કથિરિયા, જયસુખભાઈ કથિરિયા, શંકરભાઈ પટેલ, પ્રણવભાઈ દેસાઈ, શાંતિલાલ પટેલ અને નીરુભાઈ દેસાઈ. સ્થળ છે સનલાઇટ સ્કૂલ, યોગેશ્વર નગર, GHB સચિન, સુરત. લિયો ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા સુંદર મજાનું આયોજન, જેનો સમય છે રાત્રે 8 થી 11. તો આપણે પણ ત્યાં હાજર રહીને અને આવો અમૂલ્ય અવસર, આવો લાભ, જેને અહીંયા ઇન્વાઇટ કર્યા છે તમામ લોકો પોતાના બાળકો વાલીઓ સાથે તારીખ 17 થી ત્યાં 9 દિવસ સુધી બસ રામચરિત માનસ કથા જ્ઞાન યજ્ઞમાં જોડાઈએ. જય સિયારામ.